નમસ્કાર. જોઈએ આપણો દાખલો 11.9. એક ધાતુનું કાર્ય વિધેય 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. શું આ ધાતુ 330 નેનોમીટર તરંગ લંબાઈના આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે? તો તમને ખ્યાલ છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન ક્યારે થાય? ધારો કે કોઈ એક ધાતુ છે, આ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે જરૂરી ઉર્જા એટલે વર્ક ફંક્શન. ધારી લો કે વર્ક ફંક્શન 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે આપાત વિકિરણ એટલે આ વિકિરણ આપાત થયું ને, એમાં ફોટો ઇલેક્ટ્રિક એની અંદર રહેલા ફોટોનની ઉર્જાઓ અથવા તો વિકિરણની ઉર્જા જો આ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે હોય, ધારો કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, તો આ ધાતુની સપાટીમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. હવે જો આ આપાત વિકિરણની ઉર્જા ધારી લો કે 1.3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો વર્ક ફંક્શન કેટલું છે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર આવવા માટે ઓછામાં ઓછી 2 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે. આપણી પાસે વિકિરણ આપાત થાય છે, એને કારણે મળતી ઉર્જા કેટલી છે? 1.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળશે નહીં. ઇન શોર્ટ, તમારે આ વિકિરણની ઉર્જા કેટલી છે એ ગોતવાની રહે, અને જો વિકિરણની ઉર્જા વર્ક ફંક્શન કરતાં વધારે હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય. વર્ક ફંક્શન કરતાં ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન ન થાય. હવે આપણે દાખલામાં જોઈએ આગળ. આ જ કોન્સેપ્ટ ઉપર આગળ વધવાનું છે. અહીંયા જોઈ લઈએ એક ધાતુનું કાર્ય વિધેય, એટલે હું અહીંયા લખું છું કાર્ય વિધેય. આ કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન 50 બરાબર 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ધાતુ પર 330 નેનોમીટર તરંગ લંબાઈ. હવે અહીંયા લખું છું તરંગ લંબાઈ. તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 330 નેનોમીટર, એટલે કે લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 330 ગુણ્યા 10⁻⁹ મીટર. આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે. અહીંયા સી લખીએ આપણે, તો સી બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ વેગ થશે, પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ. હવે હું આપાત વિકિરણની ઉર્જા લખું અથવા તો ઉર્જા ગોતીએ. આપાત વિકિરણની ઉર્જા જોજો બરાબર. આ ઉર્જા ઈનું સૂત્ર તમારી પાસે છે, E ઇઝ ઇક્વલ્સ ટુ એચ મ્યુ. એટલે ઉર્જા E બરાબર hc/લેમ્ડા. હજી એક સંબંધ છે તમારી પાસે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. હવે હું અહીંયા કિંમતો મૂકું છું ઈમાં. E બરાબર 6.63 ગુણ્યા 10⁻34 ગુણ્યા સી. સી એટલે 3 ગુણ્યા 10⁸ લેમ્ડા. લેમ્ડાનો જવાબ છે 330 ગુણ્યા 10⁻⁹. હવે આ જવાબ મળવાનો ને એ જૂલમાં મળશે. આપણે આવું જ કરીએ. તમે આનો જે જવાબ મળશે એ જૂલની અંદર આવશે. હવે તમે આ જે જવાબ મળ્યો જૂલમાં, એને 1.6 ગુણ્યા 10⁻⁹ વડે ભાગાકાર કરી નાખશો એટલે જવાબ મળી જશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે તમારો જે જવાબ આવે એ જવાબને તમારે 50 સાથે સરખાવવાનું છે. જો E ગ્રેટર દેન 50 તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળે. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળે. જો E લેસ દેન 50 તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા નહીં મળે. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા નહીં મળે. એટલે અહીંયા તમારો જવાબ આ આવશે, E લેસ દેન 50. એટલે કે ઈનો જવાબ જે મળશે ને એ આના કરતાં નાનો મળવાનો છે. નાનો મળશે એટલે તમે કહી શકશો કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળશે નહીં. તો આ થયો આપણો દાખલો.
11.9. જોઈએ એના પછીનો દાખલો. દાખલો 11.10. એક ધાતુની સપાટી પર 7.21 × 10⁻14 હર્ટ્ઝ એટલે કે આવૃત્તિ ધરાવતા તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય છે. તેની સપાટીમાંથી 6 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડની મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એટલે મેક્સિમમ ઝડપ આપી છે તમને 6 × 10⁵. ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે? થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે μ0. જોજો અહીંયા આપેલી વસ્તુઓ બહાર કાઢીએ. 7.21 અહીંયા આવૃત્તિ, આ આવૃત્તિ મ્યુ કહું તો 7.21 × 10⁻14 હર્ટ્ઝ પ્રકાશ આપાત થાય છે. તેની સપાટીમાંથી 6 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડની મહત્તમ ઝડપ એટલે અહીંયા મહત્તમ ઝડપ, આ મહત્તમ ઝડપ V મેક્સિમમ બરાબર 6 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે? અહીંયા લખીએ આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ, એને આપણે કહીએ μ0. તો થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 = ? જોજો ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ છે આપણી પાસે. આ ફોટો ઇલેક્ટ્રિક અસરના સમીકરણ મુજબ K મેક્સિમમ = H𝛍 - 50. જોજો બરાબર. K મેક્સિમમની જગ્યાએ તમે આવું લખી શકો 1/2 mv² મેક્સિમમ = H𝛍 - H𝛍0. 50ની જગ્યાએ આપણે શું લખી શકીએ? H𝛍0. હું H𝛍0 ને આ સાઈડ લઈ આવું. H𝛍0 = H𝛍 - 1/2 mv² મેક્સિમમ. હવે ઇલેક્ટ્રોનનું દળ m લખવું હોય, me ઇલેક્ટ્રોનનું દળ, તો 9.1 × 10⁻31 કિલોગ્રામ આવું તમે લખી શકો. ગોતવાનું છે શું? μ0. તો હજી μ0 ને સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા h આ બાજુ છેદમાં જશે, અહીંયા h ઉડી જશે એટલે μ માઇનસ અહીંયા 1/2 mv² મેક્સિમમ છેદમાં અહીંયા થઈ જશે h. એટલે μ0 = મ્યુની કિંમત કેટલી થઈ જશે? તો કે 7.21 × 10⁻14 માઇનસ એમની કિંમત 9.1 × 10⁻31 × v² મેક્સિમમ. v મેક્સિમમની કિંમત છે 6 × 10⁵ આ એનો વર્ગ છેદમાં 2h એટલે 2 × 6.63 × 10⁻34. આનું સાદુરૂપ આપશો તમે એટલે તમને μ0 નો જવાબ એટલા હર્ટ્ઝ થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ મળશે. એટલે તમારે મૂળ કામ ખાલી એક જ છે, ફોટો ઇલેક્ટ્રિક અસરના સમીકરણની અંદર v મેક્સિમમનો ઉપયોગ કરવાનો છે. એટલે k મેક્સિમમની જગ્યાએ 1/2 mv² મેક્સિમમ, ફરીથી H𝛍0 લેવાનું, μ0 ને સૂત્રનો કરતા બનાવો, આખું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળી જશે μ0 નો. એટલે μ0 બરાબર આટલા હર્ટ્ઝ તમને જવાબ મળશે. તો ફરીથી અહીંયા તમારો દાખલો 11.10 છે એ પૂરો થાય. જોઈએ એના પછીનો દાખલો. દાખલો 11.11. આર્ગન લેઝર વડે ઉત્પન્ન થયેલ 488 નેનોમીટરના પ્રકાશનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થયો છે.
જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ એટલે કે કટ ઓફ પોટેન્શિયલ 0.38 વોલ્ટ છે. ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનાવેલ છે તેનું કાર્ય વિધેય શોધો. ફરીથી જેટલી માહિતી આપેલી છે એ બહાર તારવી લઈએ અને જે ગોતવાનું છે એ લખીએ. એના ઉપરથી આપણે કાર્ય વિધેય શોધીએ. જોજો, આર્ગન લેઝર વડે ઉત્પન્ન થયેલ 488 નેનોમીટરના પ્રકાશનો ઉપયોગ એટલે તમને અહીંયા તરંગ લંબાઈ આપેલી છે. તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 488 નેનોમીટર એટલે ફરીથી લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 488 ગુણ્યા 10⁻⁹ મીટર ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થયો છે. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય છે ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ 0.38 વોલ્ટ છે. અહીંયા લખીએ સ્ટોપિંગ પોટેન્શિયલ. આ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 ઇઝ ઇક્વલ્સ ટુ 0.38 વોલ્ટ. ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલ છે તેનું કાર્ય વિધેય શોધો. એટલે અહીંયા લખું છું કાર્ય વિધેય 50 ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. અહીંયા લખી શકાય ફરીથી આઇન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ મુજબ. તો ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ શું છે? તો કે 1/2 mv² મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ h𝜇 માઇનસ 50. તમારે કાર્ય વિધેય શોધવાનું છે. સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું છે, જોજો. તો અહીંયા લખી શકાય 1/2 mv² મેક્સિમમ બરાબર EV0 h𝜇 માઇનસ 50. હવે અહીંયા 50 ને સૂત્રનો કરતા બનાવીએ ને તો હું હજી એક સ્ટેપ કામ કરીએ આપણે. 50 આ બાજુ લઈ જાઓ તો 50 પ્લસ થઈ ગયું. અહીંયા h𝜇 માઇનસ EV0. હવે વર્ક ફંક્શન છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોવાનું. અહીંયા h𝜇 આ 50 ઇઝ ઇક્વલ્સ ટુ આવું કરી નાખું h𝜇 અપોન E માઇનસ V0. બંને સાઈડ E વડે ભાગાકાર કરું તો આ થઈ જશે V0 એટલે 50નું સૂત્ર તમારી પાસે થઈ ગયું h𝜇 અપોન E માઇનસ EV0માંથી ખાલી થઈ જશે V0. આ બધું થઈ જશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે અહીંયા h મ્યુની જગ્યાએ લખી શકાય આપણે C અપોન લેમ્ડા ઇન્ટુ E માઇનસ V0. આ બધું શેમાં થઈ ગયું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે બધાની હું કિંમત મૂકું. 50 અહીંયા 6.63 ગુણ્યા 10⁻⁴ 3 ગુણ્યા 10⁸. લેમ્ડા તમને આપેલું છે 488 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા E 1.6 ગુણ્યા 10⁻⁹ માઇનસ V0. તો V0 થઈ જશે 0.38. હવે તમે આનું જે સાદું રૂપ આપશો અને જે જવાબ મળશે એ જવાબ તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. એટલે કે ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ 0.38, ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનાવેલો છે તેનું કાર્ય વિધેય કેટલું છે એ 50 ઉપરથી તમને મળી જશે. એટલે કે આ કાર્ય વિધેયનો જવાબ તમને મળી ગયો કહેવાય. તો આ થયો આપણો દાખલો 11.11. હવે જોઈએ એના પછીનો દાખલો 11.12. 56 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે A વેગમાન અને B ડી બ્રોગલી
તરંગ લંબાઈ શોધો. આ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હોય એ આપણે ગોતવાનું છે. જોજો બરાબર. 56 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન, હું અહીંયા લખું છું વિદ્યુત સ્થિતિમાન. આ વિદ્યુત સ્થિતિમાન બરાબર 56 વોલ્ટ. પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોનનું દળ લખવું હોય આપણે, ઇલેક્ટ્રોનનું દળ ME બરાબર આવું લખી શકાય 9.1 × 10⁻31 કિલોગ્રામ. પહેલું છે વેગમાન અને બીજું છે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. જોજો ગતિ ઉર્જા K નું સૂત્ર લખવું હોય તો થઈ જશે E × V. તો K E એટલે 56 છે, સોરી V એટલે 56 વોલ્ટ છે વિદ્યુત સ્થિતિમાન. અહીંયા લખું છું V ઇઝ ઇક્વલ્સ ટુ 56 વોલ્ટ. આ 56 ગુણ્યા E એટલે 1.6 × 10⁻19 જૂલ થશે. હવે તમારે તો ગોતવાનું છે શું? તો કે વેગમાન. એટલે વેગમાનનું સૂત્ર લખીએ આપણે, વેગમાન P ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. હવે એક સૂત્ર છે આપણી પાસે ગતિ ઉર્જા K નું 1/2 mv². હવે ગતિ ઉર્જા K ઉપર નીચે m વડે ગુણીએ એટલે અહીંયા m²v²/2m. એટલે ફરીથી K બરાબર શું થઈ જશે? p²/2m. તો p² ને સૂત્રનો કરતા બનાવીશ તો થઈ જશે 2mk, અને ખાલી p ને સૂત્રનો કરતા બનાવું તો વર્ગમૂળની અંદર 2mk. ફરીથી p વર્ગમૂળની અંદર 2 ગુણ્યા m ની કિંમત 9.1 × 10⁻31 અને k ની કિંમત તમને અહીંયાથી મળે છે 56 ગુણ્યા 1.6 × 10⁻19. આ બધાનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળી જશે વેગમાન P. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, એટલે તમે એના ઉપરથી એનો એકમ છે એ લખી શકશો. હવે બી પ્રશ્ન છે ડી બ્રોગલી તરંગ લંબાઈ. આ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. હવે સિમ્પલ સૂત્ર લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p. તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h ની કિંમત 6.63 × 10⁻34. પીની કિંમત તમે અહીંયાથી મેળવશો. જે કિંમત મળે એ અહીંયા લખી નાખવાની છે એટલે તમને જવાબ મળશે લેમ્બડાનો એટલા મીટર તરંગ લંબાઈ. એટલે એકદમ સરળ દાખલાઓ છે 11મા ચેપ્ટરના. બહુ વધારે સૂત્ર નથી, થોડા સૂત્રનો યુઝ કરશો એટલે સીધા દાખલાઓ થઈ જશે. અહીંયા સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળી જશે લેમ્બડાનો. તો આ થયો આપણો દાખલો 11.12.